કચ્છમાં કાળ પડે અને માલધારી ચારણ ફરતા 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 પોરહાવાળાના ભાદરમાં આવ્યો. ભાદર નદીનું પટાગળ છે. એ મોળો બાપ પાણી ભાળ્યું અને મન હરખ્યું અને એટલું કીધું કે પોતાના ધર્મપત્નીને થોડી વાર જો અહીં ઉભા રહ્યો તો પોરહાવાળા દરબાર ત્યાં થાતો આવું, પણ જોજો અહીંથી એક ડગલું હાલતા નહીં અને હાલો તો તમને મારા હમશે. એ ત્યાંથી એક ડગલું હાલો તો તમને કાળિયા ઠાકરના હમશે. અને હવે આ ચારની ભાષા મોળો બાપ ત્યાંથી જો એક ડગલું હાલો ને તો મોળા ગળાના હમશે. ગળાના હમ દઈને જાય. અહીંયા એમ કહેવાય કેદુનો કવિરાજ વિનાનો ડાયરો હતો પોરહાવાળાના દરબારમાં. અડાભી ડાયરો બેઠો રેડિયા કહુંબા થાય ઉંદર માથે મીંદડી કાં તો તેતરની માથે બાજ. મારા હમ તમારા હમ થાતું હોય, ખોબે ને ધોબે પીતા હોય, ખરેલેથી ખોબે અને ખોબેથી ધોબે. બાપ ભુવેતા બેઠા ને સડે બેઠો ભુવેતા બાપ ને સડે બાપ બેઠો બે હારે પીવે તો સીમાડે બાર ગૌ ઢલો અડાડે. આવા કહુંબા પીવાય છે અને એમાં કવિરાજ બધી ઋતુના વર્ણન મેળા કરવા. અષાઢ ઘુઘુમી એલુમી અંબર વાદળ દેવળ ચોવળિયા. હાથ દકાળી મયલ કાળ પડ્યો તો અને એમાં વરસાદનું એક ટીપું વર્યું નહોતું. અને એમાં બધાય ચોમાસાની ઋતુના વર્ણન સાંભળી ગયો. મેઘ રાજા બારે મેઘ, ગાયની ખરી જેવી ઉત્તર દિશામાં વાદળી સડી અને ઉપરવાસ જઈ અને કાળી ડિબાંગ જેવી થઈ અને બારે મેઘ ખાગા થયા. ભાદર નદીમાં ઉભા છે ચારણ જોગમાયા. પોતે એમ કહેવાય કાંઠે ઉભા રહ્યા માણસો કે હે ભાઈ બહાર નીકળી જાઓ, હે ભાઈ બહાર નીકળી જાઓ. પણ ભગવતી જોગમાયા ચારણ જોગમાયા બહાર ન નીકળે. કારણ પોતાના પતિએ જે ગળાના હમ દીધા હતા એ પગમાં ભેડિયું ચડાવી દીધું. ગાવું ભેહું તો બહાર નીકળી જાય પણ ચારણ જોગમાયા તણાઈ જાય. પણ 1-2 મિનિટ પછી વાત એ તણાઈ જાય અને કોઈ આવીને કીધું મહારાજ, મહારાજ ગજબ થઈ ગયો. શું થયું કે ચારણ જોગમાયા ગાવું ભેહું લઈ અને ભાદ નદીમાં ઉભા હતા એ બાઈ તણાઈ ગઈ અને ચારણ કહુંબાના ઘેરમાં પાગલ બન્યો. કેવો દુહો ગાય. પણ અમે આવી હે જોન ઉતારા કર્યા અરે રે તારા જબર વસિયલ જો. પણ હવે કમા દારૂ કો આજ પાદર તારે સાજણ તારા સ્નેહમાં અને અમે કળીને ખાતર થયા. પણ હવે હેતુ બધાઈ હાલા ગયા ઓલા ઘાયલ ઘીરે. પોરહાવાળા દરબાર જ્યાં જમવાનો થાળ આવે ને હાથમાં આમ આમ દેવનું ભટકું લે ને ત્યાં ચારણનું મરસ્યું સંભળાય. કેવું પણ હતું હારી ગયો. અરે રે મારો ખજાનો બેઠો પણ હવે હે આજ પાદર તારે. અને હવે આ દુહો મારા જે પોરહાવાળાના પાદરમાં રાખનું રધન હમણે જે મહિનો પહેલા આવ્યું છે સ્ટુડિયો ગીતાંજલિમાં બધાએ બહુ વધાવ્યું છે. એમાં જે શક્તિદાને લખેલો દુહો કેવો. પણ મારા ખજાનામાંથી
ખોવાઈ ગયું અરે રે જેના જાળવી કર્યા તા એ જતો પણ વાટમાં જાતા હતા યા ફરખી લીધું ભાગ રે અને સ્ટેન્ડિંગ નું ગીત યુટ્યુબ હોય ઇન્સ્ટા હોય અને એમાં અત્યારે તમે બધા બહુ સાંભળો છો કેવું બાપ હે રતન તો મારું પલ મારો લાડું યા પાદ રે લખે હું કે બાપ ચારણ જોગમાં યા જણાઈ જાય ચારણ ઘડીકમાં લુગડા ફાડે ઘડીકમાં દાંત કાઢે પોતાના પત્નીના વિયોગમાં એ પાગલ બને હો બાપ અને હું કે છે કાલ તો મારે ઊંધિયુંના કોળા જોઈએ કામ ના રે હવે કાલ તો મારે ઊંધિયુંના કોળા જોઈએ કામ ના રે અને રમતો તારા લાખો કરોડે જો લૂંટાઈ રતન મારો પલ મારો લાડુયા પા
સાહેબ તીર તો શક્તિદાન આ શબ્દમાં લખી શકે હો. હવે શું કહે છે ખબર? ગાંડો બની ગાવું હું કેટલાક ગીત ડારે. ગાંડો બની ગાવું હું કેટલાક ગીત ડારે. મારા શીતળામાં તો શક્તિદાન ચરણ કાયમ હો રતન મારો પલ મારો નાનુયા પાદ રે. આ રાજગરિયાનો ને રાજગરિયાનો ને બાહિર આ રાજગરિયાનો નેહ નેહ ઈ પેલા 1.5 મહિના પહેલા, આજથી 1.5 મહિના પહેલા મારું ગીત બીજું આવ્યું. પદ મારો રે ભેલી શોભા રૂવે, પદ મારો રે ભેલી શોભા રૂવે, માંગડાના વિરહમાં પદ મારો પિયુના વિરહમાં પદ મારો રૂવે 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 આસુડાની ધાર રૂવે 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 આસુડાની ધાર હે રૂવે હે રૂવે હે રૂવે. અત્યારે બીજું ગીત ઓલું સ્ટેન્ડિંગમાં છે 2019માં મેં જ ગાયેલું છે લાઈવમાં હો. મામા મારી પદમાં ને કહેજો તમે જા જા કરી. 2019માં ત્યારે 2025માં ગુજરાતના કોઈ ટોપ લેવલના એવા કલાકાર બાકી નહીં હોય મારું ગીત નહીં ગાયું હોય. એટલે આપણને ખબર પડી ગઈ છે માતાજી દિયે પાછા બીજા 10 વર્ષનો દહકો આવી ગયો. અને એ મજા છે ને સાહેબ. 2003 થી મામાની મોજ આવી હતી ને એમાં દહકો આવ્યો ત્યાં થોડુંક ડીમ પડું થયું, ત્યાં માતાજી બીજો મોકો આપી દીધો. ભગુભાઈ કોબાડિયા એમના તરફથી 251 રૂપિયા આવે. ઝીણાભાઈ કોબાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. કથળભાઈ કોબાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. આલુભાઈ કોબાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. ખાટાભાઈ કોબાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. જીતુભાઈ કોબાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે. ધન્યવાદ. પણ પદ્મા તારો હે જોને પ્રીતા અરે રે ઓલી હિરણની હદ માર્યો પણ એને જાજા પણ જો જોહાર હે ઓલું મારતા બોલ્યો માંગડો. ગાયું કેવી રીતે માંગડા વાળાનો દેહ હાલાન બરસીથી વિધાઈ ગયો છે. હિરણ નદીનો કાંઠો છે અને પોતાના હગા મામા ભૂંભલીના ભાણ જેઠવાને ભલામણ કરે છે કે મામા મેં પદ્માવતીને વચન આપ્યું છે મેળીએ માંડેલ સોપાટ પિતળિયા પહાયના હાથમાં કે જીવતો હશ તો પાછો આવીશ. એ વચન આપ્યું છે એટલે એને જાજા જુહાર કહેજો. ને એ ઘટનાની વાત રાહુલભાઈ વેગળ લખે શું કે મામા મારી પદ્માને કહેજો તમે જાજા કરી જુહાર અધૂરી જય મારી પ્રીતળી રે મારા. આ સાગર આ કરજાલા
ગાયો પણ એનું હૃદય આ એક કડી ગાયુની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી જાણી રે મારા. મારું નક્કી હોય શીસરાપણું હોય એ ગીત હું ગાતો નથી. અમુક જગ્યાએ હૃદય હોવું જોઈએ કે ગાયુની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી મારી ભીતરી. એવા તો રોજ તમને કોઈ હાનથી હવાર સુધીમાં 150 ગીત વાળાના ફોન આવે પણ એવું નહીં ગાવાનું. એમાં શબ્દ હારા હોવા જોઈએ. કોઈ દિવસ કોઈને અત્યારના આને વેડે નહીં એવા. હા નગર આને ન બગાડે ને મારો બાપ હે પાછલી પેઢી છે. એકવાર તાળી પાડો જોરદાર.